નમસ્કાર. ધોરણ 6 વિષય સંસ્કૃત, તેનું પહેલું ચેપ્ટર છે ચિત્રપદાની 1, જેની અંદર આપણે સંસ્કૃતનું કેટલાક શબ્દ ભંડોળ શીખવાનું છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ છે ઘેનુઃ એટલે ગાય, ગર્દભઃ એટલે ગધેડો, મેષઃ એટલે ઘેટું, નકુલઃ એટલે નોળિયો, મયુરઃ એટલે મોર, કાકઃ એટલે કાગડો, તાલઃ એટલે તાળું, દીપઃ એટલે દીપક, ઘટઃ એટલે ઘડો, સર્પઃ એટલે સાપ, મકરઃ એટલે મગર, મંડૂકઃ એટલે કે દેડકો. ચિત્રપદાની 2, બાલિકાઃ એટલે છોકરી, ઉત્પીઠિકા એટલે ટેબલ, લતા એટલે વેલ, સ્થાલિકા એટલે થાળી, પુષ્પધાની એટલે ફૂલદાની, સાટિકા એટલે સાડી, પેટિકા એટલે પેટી, ચટકા એટલે ચકલી, નદી તો નદી, ચુલ્લી તો ચૂલો, ઘટી તો ઘડિયાળ, કુચ્ચિકા તો ચાવી અથવા તો કુંજી, રત્નમ તો હીરો, છત્રમ તો છત્રી, પુષ્પમ તો ફૂલ, ઉરુકમ તો પેન્ટ અથવા તો પતલૂન, ધનમ તો પૈસા ધન, પુસ્તકમ તો પુસ્તક, લસુનમ તો લસણ, શિવનયંત્રમ તો સીવવાનો સંચો, વિમાનમ તો વિમાન, લોક્યાનમ તો બસ, કૃષ્ણ ફલકમ તો કાળું પાટિયું, શકટમ તો બળદગાડું, અંકની તો પેન્સિલ, ગ્રંથ તો ગ્રંથ, આભૂષણમ તો આભૂષણ ઘરેણાં, કરદીપઃ તો બત્તી, ચમસઃ તો ચમચી, લવિત્રમ તો દાંતરડું, અંકારિકા તો કચરા પેટી, સંચિકા તો ફાઇલ, પીપીલિકા તો કેડી, ગણનયંત્રમ તો કેલ્ક્યુલેટર, દ્રોણી તો બાટલી અને પિઝા તો સ્વિચ. તો અહીંયા ચિત્રપદાની 1 થી 4 પૂરી થાય છે. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.